નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર। ભરૂચમાં હાઈકોર્ટના નવા નિયમો સામે વકીલોનો ઉગ્ર વિરોધ, પરિપત્રની હોડી કરી નોંધાવ્યો રોષ। ગુજરાત હાઈકોર્ટ દ્વારા A4 સાઇઝના પેપર તેમજ નિર્ધારિત ફોન્ટ અને લિપિનો ઉપયોગ ફરજિયાત કરવાના પરિપત્ર સામે રાજ્યભરના બાર એસોસિએશનોમાં વિરોધનો માહોલ જોવા મળી રહ્યો છે। આ જ અનુસંધાને ભરૂચ બાર એસોસિએશન દ્વારા પણ ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। હાઈકોર્ટના નવા નિયમો મુજબ તમામ કેસોનું ફાઇલિંગ A4 સાઇઝના પેપર પર તેમજ નિર્ધારિત ફોન્ટ અને લિપિમાં જ કરવાનું ફરજિયાત બનાવવામાં આવ્યું છે। જામીન અરજી કે મુદત અરજી માટે પણ A4 સાઇઝના પેપર પર ટાઈપ કરીને આપવાનું હોય તે વકીલોને માન્ય નથી, કારણ કે આ કેસમાં અર્જન્ટમાં કોઈ પણ પ્રકારની અરજી તૈયાર થઈ શકે નહીં, તે માટે પેનથી લખેલી અરજીઓ પણ માન્ય રાખવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। આ મુદ્દે વિરોધ વ્યક્ત કરતા ભરૂચ સહિત ગુજરાતના અનેક જિલ્લાઓના વકીલોએ કોર્ટની કાર્યવાહીથી દૂર રહી હડતાલ પાડી હતી। ભરૂચ કોર્ટ સંકુલ ખાતે વકીલ મંડળના સભ્યો માટે મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા અને હાઈકોર્ટના પરિપત્રોની પ્રતિકાત્મક હોડી કરી પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો। વકીલોના જણાવ્યા મુજબ જ્યાં સુધી હાઈકોર્ટ દ્વારા પરિપત્ર પરત ખેંચવામાં નહીં આવે અથવા તેમાં જરૂરી સુધારા કરવામાં નહીં આવે ત્યાં સુધી તેમનો વિરોધ યથાવત રહેશે। રિપોર્ટર રવિ સૈયદ, ભરૂચ। આજરોજ નામદાર ગુજરાત હાઈકોર્ટે એક નોટિફિકેશન દ્વારા એવું બહાર પાડવામાં આવ્યું છે કે કોર્ટમાં દરેક અરજી પ્રિન્ટેડ આપવાની, A4 સાઇઝમાં આપવાની, હાઈકોર્ટે જે નક્કી કરેલા ફોન છે એમાં જ આપવાની, ને કોઈ પણ અરજી ઉપર સિગ્નેચર સિવાય બધું પ્રિન્ટેડમાં જ અરજી આપવાની। ભરૂચ જિલ્લો એ આદિવાસીઓની પુષ્કળ જનસંખ્યાવાળો જિલ્લો છે। કાલે અંતરિયાળ ગામડામાંથી મારો કોઈ આદિવાસી ભાઈ કોર્ટમાં આવ્યો ને એમને જાતે અરજી આપવાની પરિસ્થિતિ ઉત્પન્ન થઈ, તો એ વ્યક્તિ એ પ્રિન્ટેડ અરજી કઈ ટાઈપ કરાવવા જશે? આજ રોજ હાઈકોર્ટના આ નોટિફિકેશનથી એક અરજી ટાઈપ કરવાનો ચાર્જ 70 રૂપિયા થઈ ગયો છે। તો અહીંયા બહારથી જે ગરીબ વ્યક્તિ આવે છે કોર્ટમાં ન્યાય લેવા માટે આવે છે કે પૈસાનો ખર્ચ કરવા માટે આવે છે। વકીલોની અમારી આજની હડતાલ એ કોઈ પોલીસ કે એમના પ્રોટેક્શન માટેની નથી, વકીલોએ આ હડતાલ પક્ષકારોના પ્રોટેક્શન માટે કરી છે। આ અમારી હડતાલથી જે કઈ ફાયદો થશે તે પક્ષકારોને થશે। વર્ષોથી જે કોર્ટની ચાલી આવેલી પરંપરા છે એને અમે બધા વકીલોને પક્ષકારો અનુસરીએ છીએ। કોઈ પણ પરંપરાને તમારે તોડવી હોય તો એના માટે તમારે વકીલો કે વકીલોને વિશ્વાસબેલ લેવા પડે, એમની જોડે ચર્ચા કરવી પડે કે ભાઈ આવું અમે નોટિફિકેશન બહાર પાડીએ છીએ, આનાથી શું થશે? આ તો એમને બહાર પાડી દીધું ને અમારે અનુસરવા જેવું છે। અમારી આ હડતાલથી અમે અમારા ગુજરાત બાર એસોસિએશનને પણ અનુરોધ કરીએ છીએ કે અમારી આ ફરિયાદ એ લોકો જોવે, સાંભળે અને ગુજરાત હાઈકોર્ટને રજૂઆત કરે ને આ નોટિફિકેશનમાં વકીલો કરતા પક્ષકારોને જે અંગત લાભદાયક હોય એવા સુધારા વધારા કરે। જ્યાં સુધી ને આ નોટિફિકેશનમાં કોઈ પણ પ્રકારનો સુધારા વધારા કરવામાં ન આવે ત્યાં સુધી અમે વકીલો આ નોટિફિકેશનનો વિરોધ કરીશું અને કોર્ટના કામકાજથી અરગા રહીશું। ગુજરાત રાજ્યમાં નીચે તાલુકા લેવલની કેટલીક એવી કોર્ટો છે કે જ્યાં આપણને ખાલી અરજીની ઝેરોક્સ કરવાની આપણને વકીલોને જલ્દીથી આપણને સગવડતા નથી મળતી। એવા સમયે જો હાઈકોર્ટનો આ જે સર્ક્યુલર છે કે ટાઈપવાળી અરજી જ આપતી, એવા સમયે એક વકીલ મિત્ર ક્યાં જાય? આ અમારો જે વિરોધ છે દરેક વકીલ મિત્રનો, એ કોઈ હાઈકોર્ટ વિરુદ્ધ કોઈ સખ્ત વિરોધ નથી, પરંતુ અમારા વકીલ વ્યવસાય છે એ ગરિમા સાચવવા જાળવવા માટે વિરોધ છે।